હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ. લાસ્ટ વિડીયોને આટલો બધો રિસ્પોન્સ આપવા માટે થેન્ક યુ વેરી મચ. ઘણા બધા સ્ટુડન્ટ્સે સેન્ટર વિઝિટ કર્યું, કોલ્સ કર્યા, મેસેજીસ કર્યા. આઈ ફીલ વેરી હેપી વેન સ્ટુડન્ટ્સ રીચ આઉટ. ઘણા બધા છોકરાઓ ફ્રી ગાઈડન્સ માટે હતા, ઘણા બધા લોકો બેચની ઇન્ફોર્મેશન માટે હતા એન્ડ બધાનું કામ સરસ પતી ગયું. તો ઇન્ક્વાયરીઝનો ફ્લો સ્લેક્ટ ઓછો થયો કે એકદમ જે લોકોને રશમાં પૂછવું તો પૂછાઈ ગયું. હવે એક એ પત્યું એટલે મેં તો ચલો એક બીજો વિડીયો કરીએ. હવે એક ક્વેરી જે છે ને બધાની કોમન હતી, બરાબર. પ્લસ યુટ્યુબ પર વિડીયોઝ છે કે મેમ 2027ની સ્ટાર્ટિંગ તૈયારી કરવી હોય તો એનો શું પ્લાન છે. તો ભાઈ સૌથી પહેલાં તો કોમન મિસ્ટેક્સ કઈ કઈ કરે છે ન્યૂ એસ્પિરન્ટ્સ એ આપણે સમજી લઈએ. એ સૌથી પહેલાં શું કરવાનું, એના પહેલાં શું ના કરવાનું એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કેવું થાય છે, મારી પાસે જ્યારે સ્ટુડન્ટ્સ આવે અમુક તો મેં 6 મહિનાથી તૈયારી કરું છું, પણ હું એક કે બે બેઝિક સવાલ પૂછું ને તો એ લોકોને ખબર પડે કે ભાઈ કોન્સેપ્ટ ડગી ગયા મારા અહીંયા, કે ભાઈ મને નથી સમજાતું. એનસીઆરટી વાંચી છે? ના મેમ નથી વાંચી. હું XYZ પબ્લિકેશનની બુક વાંચું છું. બહુ જ બધી મિસ્ટેક્સ છે આવી જે એસ્પિરન્ટ્સ કરે છે. તો લેટ મી ટેલ યુ કઈ મિસ્ટેક્સ નહીં કરવાની, અને પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે કરીશું કે ભાઈ વોટ શુડ બી ધ સ્ટ્રેટેજી. આજે શું નહીં કરવાનું એ શીખી લઈએ. અને જો તમે આમાંથી એક પણ વસ્તુ કરતા હો તો મને કમેન્ટમાં કહેજો તમે કઈ વસ્તુ કરી રહ્યા છો. સૌથી પહેલી એકદમ નાનો રાખીશું આપણે વિડીયો, ઓકે, જેથી કરીને તમે ફટાફટ જોઈ શકો, ટાઈમ ના બગડે તમારો. નંબર 1, નો પ્લાનિંગ. જ્યારે તમે કોઈ પણ ટાઈમ ટેબલ કે શેડ્યુલ બનાવ્યા વગર ભણવા બેસશો, મેં એવા પણ વિદ્યાર્થીઓ જોયેલા છે કે 6 મહિના સુધી હિસ્ટ્રી ભણે તો પણ પ્રાચીન ઇતિહાસ, એન્શન્ટ હિસ્ટ્રી પતે નહીં એ લોકોનું. 4-4, 6-6 મહિના એક જ સબ્જેક્ટ લઈને બેસે અને કંઈ પણ સવાલ પૂછો તો જવાબ તો ખોટો જ હોય. તો ભાઈ પ્લાનિંગ વગરનું કામ એકદમ નકામું. સૌથી પહેલાં તો તમે કહેશો કે મેમ ન્યૂ એસ્પિરન્ટ છે તો પ્લાનિંગ કઈ રીતે કરવું એ ખબર નથી. ભાઈ અમને કોલ કરો, અમે હેલ્પ કરીશું. અહીંયા આગળ મેમની સાથે મેન્ટોરશિપ, ગાઈડન્સ ઓલવેઝ ફ્રી જ રહેવાનું છે, ઓકે. સૌથી પહેલાં તો પ્લાનિંગ કરવા માટે બીજી મિસ્ટેક, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ છોકરાઓ ઘણા બધા નવા છે ને જોતા નથી, બિકોઝ એમને કોકે કીધું છે. આ કોક કોણ છે મને સમજ નથી પડતી, મારે શોધવું પડશે આ કોક છે કોણ. કોકે કીધું છે કે એના એ ક્વેશ્ચન તો રિપીટ થશે નહીં તો પછી PYQ જોઈન કરવું શું છે. ઓ ભાઈ છોકરાઓ, કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, કયા ટોપિકમાંથી શું ભણવાનું, કઈ રીતે કયા ટોપિકને યાદ રાખવાનો, આ બધું જ PYQમાંથી તમને ખબર પડશે, રાઈટ. સો ભાઈ આ બે વસ્તુઓ તો કરવાની જ. સો ડોન્ટ મિસ ઓર સ્કીપ યોર પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ. પ્લાનિંગ વગર કોઈ કામ ના કરતા. થર્ડ, મલ્ટિપલ રિસોર્સિસ or can I say wrong resources. ઘણા છોકરાઓ મને કે મેમ હું આ ઇન્સ્ટિટ્યૂટની આ બુક વાંચું છું. કઈ એક સાચી વાત કહું, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની નોટ્સ વાંચ્યા થી કોન્સેપ્ટ ક્લિયર ના થાય, એ વાંચવાથી એક્ઝામ ક્લિયર ના થાય. કેમ? કારણ કે GPSC ઓર UPSC હંમેશા સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ, NCERTs એમાંથી જ ક્વેશ્ચન્સ લઈને આવશે, ઓકે. હવે કેવું થાય કે બીજું રોંગ રિસોર્સિસ, બીજું આપણે કીધું મલ્ટિપલ. તો જે વિદ્યાર્થી મિત્રો લાઇબ્રેરી જતા હશે ને, કોઈ કહેશે આ નહીં આ વાંચો, આ નહીં આ વાંચો, તરત રિસોર્સ ચેન્જ કરી નાખશે. તો કેન આઈ સે રોંગ સ્ટ્રેટેજી. આ બે વસ્તુ એડ કરીને રોંગ રિસોર્સિસ. બીજું ભાઈ યુટ્યુબ હોપિંગ. યુટ્યુબ હોપિંગ એટલે ભાઈ એક વિડીયોમાં કીધું કે આ બુક વાંચવાની તો એ વાંચી, બીજા વિડીયોમાં કીધું આ સ્ટ્રેટેજી વર્ક કરે છે તો એ વાપરવાની. ધડ 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 અલગ અલગ વ્યક્તિ પ્રમાણે અલગ અલગ તમે દિવસમાં 4 વાર સ્ટ્રેટેજી ચેન્જ કરશો. પ્લીઝ ડોન્ટ ડુ દેટ, બરાબર. કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, તમારું ફાઉન્ડેશન, તમારું જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ એકદમ ક્લિયર હોવું જોઈએ. NCERTs તો ભાઈ કરવી જ પડશે, વાંચવી જ પડશે કોન્સેપ્ટની ક્લેરિટી માટે. સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ પછી વાંચવી પડશે, અને સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ જ્યારે પણ વાંચો કરંટ અફેર્સ સાથેનું લિંકેજ કમ્પલસરી. સબ્જેક્ટનું અંદર લિંકેજ બહુ જ કમ્પલસરી, બરાબર. અહીંયા આવી જઈએ આપણે લિંકેજ વિથ કરંટ અફેર્સ. જે લોકો નહીં કરે એમ વિચાર છે કે પેલી મંથલી મેગેઝિન આવે છે કે PT 365 આવે છે એમાંથી વાંચી લઈશું, ટાઈમ ફેસ. એ લોકો કોઈ દિવસ એક્ઝામને સારી રીતે
નહીં આપી શકે. તો ધીસ ઇઝ actually the difference between candidates who pass the exam and candidates who don't pass the exam. બીજું એક ભાઈ પ્રોપર પ્લાનિંગ એટલે ખાલી એમ નથી કે મેં એક ટાઈમ ટેબલ બનાવી દીધું, હું આટલા વાગે ઉઠીશ, ખાઈશ, પીશ, નાઈશ, ભણીશ. નો, ધ રાઇટ ટાઈમ ટેબલ હેઝ time slots for studies and leisure activities. Second, it has ample number of revisions and ample MCQ practice. જે લોકો આ નહીં કરે, કોન્સેપ્ટ ક્લિયર નહીં કરે, પ્રોપર બુક્સ નહીં વાપરે, PYQ નહીં જોવે, યુટ્યુબ હોપિંગ કરશે, કરંટ અફેર્સ જોડે લિંકેજ નહીં કરે, આ બધી જ વસ્તુઓ એ એસ્પિરન્ટ્સને નીચે 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 કર્વમાં લઈ જશે. આપણે જીવનમાં ઉપર જવાનું છે. પણ જો આ મિસ્ટેક્સ તમે કરશો, કઈ મિસ્ટેક્સ ફરી એક વખત સમાપ્ત કરતી, કોઈ પ્લાનિંગ વગરની મહેનત, PYQs રિફર કર્યા વગરની મહેનત, રોંગ રિસોર્સ ક્યાં તો મલ્ટિપલ રિસોર્સિસ, યુટ્યુબ હોપિંગ, આખો દિવસ બસ યુટ્યુબ વિડીયો જોઈને સ્ટ્રેટેજી બદલી અને એમ વિચારીએ કે ભાઈ પાસ થઈ જ ગયા, એવું ના હોય. જો ગાઈઝ દરેક ટોપરની સ્ટ્રેટેજી અલગ હોય. તમે જુઓ વિડીયો, હું ના નથી પાડતી, પણ આપણા માટે શું બેસ્ટ છે એ આપણે જાતે જ નક્કી કરવું પડશે. કન્વેન્શનલ વે ઇઝ ઓલવેઝ ધ બેસ્ટ. ને ભાઈ મહેનત વગર તો ક્યાંય પહોંચાતું જ નથી. લિંકેજ વિથ કરંટ અફેર્સ, જો તમે લોકો લિંકેજ નથી કરતા, ઘણા લોકોનું મિસિંગ હોય છે આ લિંકેજવાળી વસ્તુ. કોન્સેપ્ટ ક્લિયર ના હોય ને લિંકેજ ના હોય એટલે ના પ્રિલિમ્સ નીકળે ના મેન્સ નીકળે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડે. કાલે આપણે સ્ટ્રેટેજી પર ઓર વાત કરીશું. આજે શું નથી કરવાનું એની આપણે કે શું મિસ્ટેક્સ થાય છે છોકરાઓથી, જેના કારણે સતત વારંવાર એ લોકો તૈયારીમાં પાછા પડે છે. આ નંબર પર કોલ કરી શકો છો. ફ્રી ગાઈડન્સ, બેચ ઇન્ફોર્મેશન, વોટ એવર યુ વોન્ટ. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. સી યુ સૂન.